વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ રબારીના સમર્થનમાં પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ માંજલપુર ગામમાં જનસંપર્ક અભિયાન ચલાવ્યું। આ દરમિયાન સ્થાનિક લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું। વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચારને વેગ આપવા કોંગ્રેસ દ્વારા જનસંપર્ક અભિયાન હાથ ધરાયું। કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ રબારીના સમર્થનમાં પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી માંજલપુર ગામ પહોંચ્યા હતા અને તેમની સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। જનસંપર્ક દરમિયાન ભરતસિંહ સોલંકીએ મતદારો સાથે મુલાકાત કરી કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપવા અપીલ કરી હતી। જનસંપર્ક દરમિયાન સ્થાનિક લોકોએ ભરતસિંહ સોલંકી અને કોંગ્રેસના આગેવાનોનું ફૂલહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી એકલા વડોદરા શહેર માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશ માટે બહુ મહત્વની છે। આ ચૂંટણીમાં સત્તા પરિવર્તન એ એક મુદ્દો નથી, પરંતુ જે પ્રકારે દેશની, ગુજરાતની, વડોદરાની પ્રજાને અસહ્ય તકલીફો પડી રહી છે અને દેશની ભાજપા, ગુજરાતની ભાજપા સરકાર એ લોકોના દુઃખ, યુવાનો, મહિલાઓ અને સમાજના સૌ વર્ગના લોકો, વેપારીઓ જ્યાં ત્રસ્ત થયા છે, ત્યારે એમાંથી કેમ રસ્તો કાઢવો, કેવી રીતે કાઢવો એ 2027ની ચૂંટણી માટે આ પહેલી એક તૈયારીના ભાગરૂપે છે। ત્યારે એમાં જો ખરેખર પ્રજા એ સમજે છે, મોંઘવારી જે રીતે માજા મૂકી છે, ભ્રષ્ટાચારે માજા મૂકી છે, જુલમ વધ્યો છે, કાયદોની વ્યવસ્થાની સ્થિતિ બગડી છે, ત્યારે પ્રજા આ ચૂંટણીમાં ભાજપને જાકારો આપે, એના દ્વારા આવનારી ભવિષ્યની ગુજરાતની રાજકીય પરિસ્થિતિ, ગુજરાતના લોકોનું કલ્યાણ અને ભવિષ્ય એની દિશા નક્કી કરશે। જે રીતે આજે શિક્ષણ પ્રધાન રાજીનામું આપ્યું છે, જો આ શિક્ષણ પ્રધાનનું રાજીનામું કેટલો સમય ગયો, કેટલા બધા જુવાનોએ માર ખાધો, લાઠીઓ ખાધી, સહન કર્યું અને કેટલાય કાર્યકરો એ તમામ લોકો દેશના જોઈ રહ્યા। રાહુલજીએ આ યુવાનોને બળ પૂરું પાડ્યું, પ્રોત્સાહન પૂરું પાડ્યું, નેતૃત્વ પૂરું પાડ્યું અને એ દ્વારા આજે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે એમને ભય અને ડર લાગ્યો કે એમની સરકાર ભવિષ્યમાં દેશમાં ક્રાંતિ આવે અને વિશ્વના બીજા દેશોમાં જે પરિસ્થિતિ થઈ છે એવી થવાની શક્યતાની એક શરૂઆત જે થઈ છે, એના ભાગરૂપે આટલા લાંબા સમય પછી આ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું કર્યું છે। પરંતુ આનાથી કંઈ સંપૂર્ણ ઉકેલ આવ્યો નથી। 22 લાખ વિદ્યાર્થીઓનું જીવન જે રીતે બગડ્યું, કથળ્યું, એમના પરિવારોને જે તકલીફ પડી છે, એમાંથી આજે એમને ન્યાય મળવો જોઈએ। જે લોકો ગુનેગારો છે એને સજા થવી જોઈએ અને આવનારા સમયમાં આ દેશનું ભવિષ્ય જે યુવાનો છે, અને એમાં ખાસ કરીને અભિનંદન આપું છું જયંતિને કે જેમણે આ લડતને આટલી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પૂરી તાકાતથી એનો સામનો કર્યો અને સહન કર્યું છે। આ એક દિશા બતાવે છે, આવનારા સમયની દિશા બતાવે છે અને એ ચોક્કસ પ્રમાણે એક પરિવર્તનની દિશાનો પવન ફૂંકાય। આજે છેલ્લો પ્રશ્ન, માંજલપુર વિધાનસભામાં જે પ્રચાર કરવા નીકળ્યા છો, માંજલપુરની પ્રજાને શું આહ્વાન આપે? મારી તો માંજલપુર, આ વડોદરા સંસ્કારી નગરી, એમાં અહીંયા આવવાનું, લોકોની વચ્ચે એમના દર્શન કરવાનું મળે એ ગૌરવની વાત છે। અને ભીખાભાઈ જેવા સંનિષ્ઠ, સરળ વ્યક્તિ જેને આ શહેરમાં અહીંયાથી ચૂંટીને રાજ્યના મંત્રી તરીકેની કામ કરવાનો પણ મોકો મળ્યો હતો, એવી વ્યક્તિ આજે પ્રજાના જનસેવક તરીકે કામ કરવા કોંગ્રેસ પાર્ટીના પંજાના નિશાન પર ચૂંટણી લડી છે। ત્યારે આ જનતા જનાર્દનને મારી પ્રાર્થના અને વિનંતી છે કે આપણા સૌ દુઃખો અને તકલીફમાં લોકશાહીમાં બંધારણે જે અધિકાર આપ્યો છે મતનો, એનો ઉપયોગ કરી અને આવનારા સમયમાં ગુજરાત રાજ્યની સરકાર બદલવા 27માં તૈયારી કરે અને દેશની જે પરિસ્થિતિ છે એમાં પણ આપના આશીર્વાદ અહીંથી મળે એવી અમારી કોંગ્રેસ માટેની એમને માટે પ્રાર્થના છે। કોંગ્રેસ જીતવાની છે એવી અમારી જનતા જનાર્દનને પ્રાર્થના કરું છું કે મેં જે કંઈ કર્યું છે એને નજરમાં રાખીને જનતાએ તો મને સ્વીકારેલો પહેલાં પણ મિનિસ્ટર બનાવ્યો કે ફરીથી હું આવ્યો છું એવા આશીર્વાદ આપે, જેથી કરીને
એમના જે મુદ્દેઓનો અવાજ બનીને આ સરકાર સામે લડું અને જનતા માટે ન્યાય મેળવું. લોકોને શું પ્રતિષ્ઠા મળી છે? પ્રતિસાદ તો દેખાય છે ને, એટલી પ્રજા ઉઠી છે, એના ચહેરા જો કેટલા સ્મિત છે એ ઉપરથી દેખાય છે. કોંગ્રેસ જીતશે. Who got it?